હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 3 ભણીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 3. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમીનો ઘન હોય તો તેનું દળ શોધો. સૌથી પહેલા આપણે ધાતુના ગોળાની આકૃતિ દોરી દઈએ. માની લો કે આ ગોળો છે, ધાતુનો ગોળો છે. ગોળાનો વ્યાસ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 4.2 સેમી. 4.2 સેમી. હવે આપણને શું કહે છે? જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમીનો ઘન, એટલે 1 સેમીનો ઘન એટલે ઘનફળ. 1 સેમીનો ઘન એટલે આપણે સમજીશું કે સેમીનો ઘન આવે એટલે ઘનફળ. કે એક ધાતુના ગોળાનું 1 સેમીનું ઘનફળ હોય એનું કેટલો ગ્રામ ઘનતા, કેટલો વજન આવે ધાતુના ગોળાનું? 8.9 ગ્રામ. તો તેનું દળ એટલે ધાતુના ગોળાનું વજન શોધવું. મારે ધાતુના ગોળાનું વજન શોધવું હોય તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? ધાતુના ગોળાનું ઘનફળ શોધવું પડશે. અને ધાતુના ગોળાનું ઘનફળ શોધી પછી આપણે શું કરશું? તેનો આપણે ગ્રામ, ધાતુના ગોળાનો જે ગ્રામ છે આપણે શોધી કાઢીશું. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? ધાતુના ગોળાનું ઘનફળ શોધવાનું છે. આપણને શું આપેલું છે? અહીંયા આપણને વ્યાસ આપેલું છે. તો આપણે સૌથી પહેલા ત્રિજ્યા શોધવી પડશે. તો ત્રિજ્યા કેવી રીતે શોધીશ? બોલો મને. વ્યાસ કેટલો આપ્યો છે? 4.2 સેમી. તો મારે ત્રિજ્યા શોધવી હોય તો ભાગ્યા 2. મારે કટ કરવું હોય તો કટ થઈ જાય. બોલો થઈ જશે. 2 દુ 4, 2 કા 2, અને વચમાં પોઈન્ટ તો એમને લખાશે. વચમાં પોઈન્ટ તો એમને લખી દો. તો ત્રિજ્યા કેટલી મળી? બોલો મને. 2.1 સેમી. તો ધાતુના ગોળાની મને ત્રિજ્યા તો મળી ગઈ. હવે આપણે શું શોધીશું અહીંયા? ધાતુના ગોળાનું ઘનફળ. તો સૌથી પહેલા આપણે ધાતુના ગોળાનું ઘનફળ શોધી દઈએ. ધાતુના ગોળાનું ઘનફળ. ધાતુના ગોળાનું ઘનફળ શોધવાનું. ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? બોલો આપણને આવડે છે. 4/3 પાઈ r નો ઘન. આ સૂત્ર છે. 4/3 એમને લખી દો. પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો. તો કેટલા લઈશું? પાઈ બરાબર 22/7. ત્રિજ્યા મને આપેલી છે. કેટલા આપી છે ત્રિજ્યા આપણને? 2.1 સેમી. તો r નું ઘન છે. ત્રિજ્યા કેટલી વાર લગાશે? 3 વાર. 2.1 ગુણ્યા 2.1. હવે જો 4/3 તો એમને લખી દો. 22/7 એમને લખી દો. 2.1 માંથી મારે પોઈન્ટ દૂર કરવો હોય તો કેવી રીતે દૂર કરીશ? બોલો 21 એમને લખી દો. અને એક સંખ્યા આગળ પોઈન્ટ હતો એટલે નીચે કેટલા શું લખી દેવાના? 1 શૂન્ય મતલબ 10 લખી દેવાના. એવી રીતે 21 ગુણ્યા 10 બધુંમાં પોઈન્ટ દૂર કરી નાખો. 21 ગુણ્યા 10 ભાગ્યા 10, 21 ભાગ્યા 10. હવે જે કટ થતો આપણે કટ કરી નાખીએ. જો 7 ને 21 કટ થઈ જશે. જો 7 ચોક 28, 7 તરી 21, 7 તરી 21. હજુ કોઈ કટ થાય છે? બોલો 3 કટ, 3 કટ. હવે 10 કટ થશે. જો 10 કટ થશે પરંતુ પૂરા કટ થશે નહીં. તો આપણે હવે 10 ને કટ કરીશું નહીં. હવે ઉપરવાળી બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ. 22 ચોક 88 અને 21 ગુણ્યા 21 કેટલા થાય? બોલો 21 ગુણ્યા 21 નો વર્ગ કેટલો થાય? 441. યાદ રાખજો 21 નો વર્ગ કેટલો થશે? 441. તો 441 અને 22 ચોક 88. 441 અને 88 નો આપણે ગુણાકાર કરી દઈશું તો આપણને જવાબ મળી જશે 441 ગુણ્યા 88. નીચે બે સંખ્યા છે એટલે 1 મૂકી દો. 8 એકા 8, 8 ચોક 32, વધ્યા 3 અને 2 નીચે લખી દો. 8 ચોક 32, 32 ધન 35. 8 એકા 8, 8 ચોક 32, 8 ચોક 32, 33 34 અને 35. આપણે બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ. 8, 8 9 10, વધ્યા 1 કે નીચે મૂકો 0, 5 6 7 8, 5 6 7 8, 3. તો કેટલો જવાબ મળે આપણને? બોલો 38,808 ભાગ્યા. જો નીચે કેટલા 3 વડે 10 લખેલા 10 દાન 100 અને 100 દાન 1000. અને એ રીતે આપણને ના આવડતું તો 3 શૂન્ય છે. 1 ના પાછળ 3 શૂન્ય, 1 ના પાછળ 3 શૂન્ય મૂકી દેવાના. 3 શૂન્ય છે 10 10 10 છે તો 1 ના પાછળ કેટલી છે? 3 શૂન્ય થઈ તો 1 ના પાછળ કેટલા શૂન્ય મૂકી દેવાના? 3 શૂન્ય મૂકી દેવાના. હવે જો મારે ઓનો શોર્ટકટ ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરીશ? બોલો 38,808 ભાગ્યા 1000 શોર્ટકટ ભાગાકાર કરવો હોય
નીચે 3 શૂન્ય છે, એકના પાછળ 3 શૂન્ય હોય તો ઉપરની સંખ્યામાં 3 સંખ્યા આગળ પોઈન્ટ, પાછળની 3 સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાના. તો 38.808 સેમીનો ઘન. તો ધાતુના ગોળાનું ઘનફળ તો આપણને મળી ગયું. પણ આપણે શોધવાનું શું છે અહીંયા? બોલો અહીંયા આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે કે જો તેના દ્રવ્યની ઘનતા 8.99 ગ્રામ પ્રતિ સેમીનો ઘન, એટલે 1 સેમીનો ઘન જેટલું ઘનફળ જાય એનું કેટલો વજન સમાશે? ધાતુના ગોળાનો 8.9 ગ્રામ. તો ટોટલ કેટલો ગ્રામ વજન થાય એ શોધો. ટોટલ તેનું દળ એટલે આપણે ટોટલ વજન શોધવાનું છે. તો આપણે લખીશું 1 સેમીનો ઘન, 1 સેમીનો ઘન બરાબર 1 સેમીનો ઘન બરાબર કેટલો વજન છે? બોલો ધાતુના ગોળાનું 1 સેમીનો ઘન બરાબર 8.9 ગ્રામ. 8.9 ગ્રામ 8.9 ગ્રામ. તો આપણને ટોટલ ઘનફળ કેટલું મળ્યું? 38.808. તો 38.808 સેમીનો ઘન બરાબર કેટલા ગ્રામ વજન થશે? તો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરી દઈએ. આ બે સંખ્યાનો પહેલા ગુણાકાર, પછી આ સંખ્યાનો ગુણાકાર. તો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. 38.808 ગુણ્યા 8.9 ભાગ્યા 1 ને 1 સાથે ગુણાકાર કોણ છે? 1 એમને એમ લખી દો, 1 નો કોઈ વેલ્યુ ગણાશે નહીં. હવે આપણે ગુણાકાર કરી દઈએ. 38.808 ગુણ્યા 8.9 આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ. હાલ આપણે પોઈન્ટ કરતા નથી, ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી દઈએ. પહેલા 0 મૂકી દો. 8 64 6 નીચે 4 મૂકી દો. 8 0 0 તો 6 મૂકી દો. 8 64 6 નીચે 4 મૂકી દો. 8 64 64 ના 6 કેટલા થશે? બોલો 70. તો 7 નીચે 0 મૂકી દો. એટલે 8 2 8 તારીખ 24 24 7 કેટલા થશે? બોલો 24 6 30 30 ને 31 કેટલા થશે? 31. 9 8 72 7 નીચે 2 મૂકી દો. 9 0 0 તો 7 તો મૂકી દો. 9 8 72 તો 7 નીચે 2 મૂકી દો. 9 8 72 72 ના 7 કેટલા થશે? બોલો 79 79 કેટલા થશે? 79 79. 9 તરી 27 27 ના 7 કેટલા થશે? બોલો 28 29 31 32 33 34 ને મૂકી દો. હવે આપણે બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ. 2 7 ના 4 એટલે કેટલા થશે? 11. 6 ને 7 ના 8 ના 9 9 ના 4 કેટલા થશે? બોલો 13. તો 1 નીચે 3 મૂકી દો. 4 ને 5 3 ને 4 નો આગળ 3. તો આપણને કેટલો જવાબ મળે? બોલો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 34,53,912. હવે આપણે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ મૂકીશું? આપણે ગુણાકાર કરતો કરી દીધો, આપણે પોઈન્ટ મૂકવાનો છે. તો કેટલી સંખ્યા આગળ પોઈન્ટ છે? જોવા, નીચેથી એક સંખ્યા આગળ, ઉપર 3 સંખ્યા આગળ, એટલે ટોટલ 4 સંખ્યા આગળ પોઈન્ટ છે. તો આપણે પાછળથી 4 સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો. 1 2 3 4 એટલે 345.39. આપણે કેટલો જવાબ મળે? બોલો 345.39. મારે આગળ ના લખવું હોય તો જો આગળ સંખ્યા 9 ના પાછળ કઈ સંખ્યા છે? 9 ના પાછળ 1 છે, એટલે 5 અથવા 5 થી નાની છે. તો 5 અથવા 5 થી નાની સંખ્યા મતલબ 4 થી નાની સંખ્યા છે. તો 4 થી નાની સંખ્યા હોય તો તેના આગળ કોઈ સંખ્યા ઉમેરવામાં આવશે નહીં. તો આપણે કેટલો જવાબ મળ્યો? 345.39 ગ્રામ. આપણને ધાતુના ગોળાનું વજન મળી ગયું. તો આઈ હોપ, હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 3 સમજાયો છે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.